એવરીવન, હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજે આપણે બનાવીશું બેસનના વાનવા, બીજી રીતે કહીએ તો વાનવા પૂરી। એક વાટકી ચણાનો લોટ લેવાનો, વાનવા બનાવવાના છે। એક વાટકીના ચોથા ભાગનો લોટ અડદનો લોટ લેવાનો છે। અડદ દાળને હું એ દળીને મિક્સરમાં તૈયાર કરી દીધી છે। સોડા એડ કરીશું, હિંગ એડ કરીશું, અડધી ચમચી મીઠું એડ કરીશું, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, ચમચીની ચોથા ભાગની હળદર એડ કરીશું। પાણી ગરમ કર્યું છે નોર્મલ, તેમાં એક ચમચી ઘી એડ કરીશું, જેથી કરીને લોટ સોફ્ટ બંધાય। અજમો હાથમાં આ રીતે મસળીને થોડો એડ કરીશું, મિક્સ કરી દઈશું। ઘી અંદર એડ કર્યું છે। હવે તેનાથી લોટ ચણાનો બાંધવાનો છે। થોડું થોડું પાણી એડ કરીશું। આ રીતે લોટ બાંધવાનો છે। થોડું તેલ એડ કરી, જેથી કરી લોટ સરસ એવું મુલાયમ બને। આ રીતે લોટ તૈયાર થઈ ગયો છે। હવે પાટલી લીધી છે, પ્લાસ્ટિક લીધી, આ રીતે તેલ લગાવી દઈશું। કરી દીધો છે। એક સરખા પીસ બનાવી દઈશું, જેથી કરી વાનવા એક સરખા થાય। આ રીતે ગોળ બનાવી દેવાના છે। આ રીતે બનાવી દીધા છે। આ રીતે બનાવીશું। તૈયાર થઈ ગયો છે। આ રીતે તમે વેલણ પાટલી પર પણ પ્લાસ્ટિક લઈને બનાવી શકો। સરસ એવા વાનવા તૈયાર થઈ રહ્યા છે। હવે વાનવા તૈયાર થઈ ગયો છે, તો લઈ લઈશું। સિવાય આ રીતે મશીન પર પણ તમે બનાવી શકો, મશીનથી પણ। ફટાફટ બનાવવા હોય તો આ રીતે મશીનમાં તમે બનાવી શકો। આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે।
ચણાના લોટ અને અડદના વાનવા બનાવ્યા છે. સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા સરસ પાપડ જેવા વાનવા બનાવ્યા છે. તો ચણાના લોટ અને અડદના તમે આ રીતે ઘરે પણ પાપડ બનાવી શકો છો, વાનવા બનાવી શકો છો. તેને નાસ્તો કરવો હોય ત્યારે આ રીતે વાનવા બનાવ્યા હોય તો તમે નાસ્તો કરી શકો. ચટણી સાથે પણ તમે વાનવાને ખાઈ શકો. સરસ ખૂબ મજા આવે વાનવા ખાવાની. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે વાનવા તૈયાર થઈ ગયા છે. સરસ એવા મસ્ત વાનવા બન્યા છે. પાપડ જેવા વાનવા બનાવ્યા છે. પાપડ બને તે રીતે જ લોટ બાંધીને વાનવા બનાવ્યા છે. સરસ એવા મસ્ત મજાના ટેસ્ટી અને સ્વાદિષ્ટ વાનવા બન્યા છે. બાળકોને તમે દૂધ સાથે આપો તો બાળકોને ખૂબ જ દૂધ સાથે વાનવા ખાવાની મજા આવતી હોય છે. નાસ્તામાં તમે પણ બાળકોને આ રીતે વાનવા લંચ બોક્સમાં ભરીને પણ આપી શકો. તો મિત્રો આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે તો મારી રેસીપીને તમારા મિત્રો સુધી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો. ચલો બાય.